કોળી સમાજને યુવાનોને સમર્થન કરો અને કોળીના આગેવાનોને સમર્થન કરો. કોળીને એકત્રિત કરો અને સભાઓ યોજાવો. અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હે કેટલી મેડિકલ કોલેજો છે કોળીની? હે બંધા તો મોટા મોટા ઠોકીએ છે. કોઈ આગેવાનો બનાવી કોળીની મેડિકલ કોલેજ બનાવી છે કોઈ? કે એટલે તકલીફ પડે કે ચિરાગભાઈ કે સાચું કે અમે તો સ્ટેજ ઉપર જાય તો પહેલા કહી દે ચિરાગભાઈ થોડું ધીમું રાખજો. લ્યો હવે ખબર નથી પડતી કે સમાજને જાગૃત ક્યારે કરવો આપણે? સમાજ ભેગો થાય ત્યારે કે એમને સારું છે આ ફેસબુક ને સોશિયલ મીડિયા છે, હજી કઈક આપણે બોલી શકીએ. બાકી આ જાગૃત કોણ કરે સમાજને? એટલે આંખો ખોલો, જે સમાજ માટે અવાજ ઉઠાવે ને બરાબર એની પાછળ દોડો. બરાબર ખાલી વાહ ઉઠાવવા માટે જેને પ્રોટોકોલ રડે ને એવા લોકોનું કઈ કામ જ નથી. એવા લોકોનું કઈ કામ જ નથી. બરાબર દરરોજ બે ના ફોન આવે ચિરાગભાઈ ધીમારીઓ ને ભરી લે. બરાબર તમે ધ્યાન રાખજો, તમે મોબાઈલ બદલાઈ નાખો. બરાબર તમે હવે સમજી વિચારી નીકળજો બારોબાર. બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે એક ચિરાગ ઝાલા બોલતો હોય છે તો ચિરાગ ઝાલાને ગમે ત્યારે ભરી લે. બરાબર ગમે ત્યારે એના ઉપર ગમે કરી નાખશે. પણ હજારો ચિરાગ ઝાલા ભેગા થાવ ને ભાઈ સમાજમાંથી કોને પકડવા આવશે? લડવું પડે. ક્રાંતિ એમને થતી નથી. આ ક્રાંતિ જ છે એક જાતની. અંગ્રેજોએ જુલમ નથી કર્યો ને એથી વધારે જુલમ આ લોકો કરે છે. અંગ્રેજોએ જુલમ નતો કર્યો ને એથી વધારે આ લોકો જુલમ કરે છે. તમારા ટેક્સના પૈસા, તમારા મત છતાં તમારો કોઈ ભાવ નથી પૂછતો, તમારા હકનું નથી આપતા. બરાબર છતાં જો આપણે ખાલી નારા કરવામાં જ વ્યસ્ત રહી જવું. બરાબર આપણે યુનિટી નહીં બતાવીએ, આપણે એકતા નહીં બતાવીએ, આપણે આપણા મતની કિંમત નહીં સમજીએ ને તો આજ બધા સત્તા ઉપર બેઠા રહે. બરાબર અને માલપુઆ બધા ખાધે રાખશે અને આપણે શું કરવાનું? બે ધના ધન ઓલા કોન્સ્ટેબલમાં આવતા આપણા ભાઈઓ એમાં દોડના માર્ક કાઢી નાખ્યા. બોલો 25 માંથી 25 ગુણ લઈ આવવાળા. બરાબર 2025 માંથી 25 ગુણ લઈ આવવાળા. બરાબર 2022 માં કે એક જ મિનિટ જોઈ લો, મારી ભૂલ નથી થતી ને. 71% બરાબર 2022 ની જે ભરતી હતી બરાબર એમાં 25 માંથી 25 ગુણ લેવા વાળા છે ને ભાઈ સૌથી વધારે ઓબી સમાજના લોકો હતા. કેટલા? ઓબી સમાજના લોકો 71% લોકો ઓબી સમાજના હતા. 25 માંથી 25 ગુણ લેવા વાળા. એટલે આ લોકોને ખબર પડી કે આ કોળીના છોકરા બહુ દોડે છે ભાઈ. માલધારી, આહિર, ભરવાડ બરાબર આના સમાજના દીકરા બહુ દોડીને 25 માંથી કદાચ 25 ગુણ લઈ આવે છે. તો આ લોકો શું કીધું? દોડના માર્ક જ કાઢી નાખ્યા. દોડમાં આવવા જોઈએ નહીં. બરાબર પછી એને આ લોકો શું કર્યું? બરાબર 40% નું બતકડું ગાળી દીધું. બરાબર અઘરું કે મેથ રીઝનિંગ ઉપર આ લોકોએ વધારે ભાર છે ને મૂકી દીધો અને લેખિત એક્ઝામ છે ને હાઈ લેવલની કરી દીધી. એટલે તમે લેખિતમાં હોત ને બધા નીકળી આવો. જાજા બધા આંકડા અમારા વીસી રાઠોડ સાહેબના આંકડા છે. બરાબર જે અક્ષર એકેડમી ગાંધીનગર ચલાવે છે. બરાબર આ બધા આંકડા એને મૂકે. એ પ્રોફેસર છે. બરાબર નિવૃત્ત પ્રોફેસર છે અને છતાં પણ ડેઈલી એની લડત હજી કન્ટિન્યુ ચાલુ છે. એટલે હું એવી આશા રાખું કે જે પણ ઓબી સમાજ માટે લડત લડે, જયેશભાઈ વલિયા હોય, બીસી રાઠોડ સાહેબ હોય, તો આ બધાની વાત આપણે આપણા ઘર સુધી પહોંચાડીએ. બરાબર એવો પ્રયત્ન આપણે કરવાનો છે. એટલે આ ગામ જે ટીમ તૈયાર કરવાની વાત કરું ને, આપણે એવા લોકોની જરૂર છે જે લોકો ગામના 200 ઘરને સાચવી લે. 200 ઘર સુધી આપણે આ વાત પહોંચાડી શકીએ. અને જે અમારી સાથે જોડાશે એને હું દાવા સાથે કહું યુવાનો એવા તૈયાર થશે, કોળી સમાજના દીકરાઓ એવા તૈયાર થશે, કોઈના બાપની તેવડ નથી એનો કોઈ કોલર છે ને
કોઈ પકડીને જાય. આ રીતે આપણે એને સક્ષમ બનાવશું, કાયદાકીય રીતે જાણકાર બનાવશું. મતની કિંમત શું કહે ને ઘર ઘર સુધી આપણે સમજાવવાની છે. સત્તા આપણી જ છે ભાઈ, સત્તા છે ને, સત્તા આપણી જ છે, પણ આપણા મતની કિંમત નથી સમજ્યા. સત્તા કોની છે? સત્તા આપણી છે. લોકશાહીમાં એવું કે જેના સૌથી વધારે મત એનો રાજા. તો મત કોના છે કયો જોઈએ તમે? હે, મત આ કોઈના છે, તો રાજા આપણો હોય કે નહીં? ખાલી મતની કિંમત શું છે એ સમજાવવાની છે કે તમારા એક મતની કિંમત એ છે કે તમે એક મત બરાબર તમે સમજી વિચારીને આપો અને એક જગ્યાએ આપણે કેન્દ્રિત કરીએ ને. કોઈના બાપની તેવડ નથી. આ નોકરીઓ છે ને ઓકાવીને કાઢીએ. હું આ રોસ્ટરના જે ગતકડા છે ને બધા પેક થઈ જાય, બધું બંધ. રોસ્ટર ને ગોળ સેવા આયોગ પસંદગીમાં જે બધું સબાડા થાય ને, સત્તા કબજે કરો ને બધાના છે ને બધાના મસ્તના ફૂલેકા નીકળે. એક વાર સત્તા હાથમાં આવી જોઈએ. બોલો, પણ જ્યાં લગી આપણે સાચું સમાજ સુધી નહીં પહોંચાડીએ બરાબર, ત્યાં સુધી કોઈ વસ્તુનો ફેરફાર થવાનો નથી. બરાબર, પછી આપણે અન્ય ના જ બરાડા જો પાડવાના રે બરાબર, તો એ આપણી કમનસીબી છે. એટલે કોઈ એક નેતૃત્વથી સમાજનો ક્યારેય વિકાસ કે કલ્યાણ થવાનું નથી. બરાબર, દરેક જગ્યાએ નવા નવા ચહેરાઓ, નવું નેતૃત્વ આપણે ઉત્પન્ન કરવું પડશે. નવા ચહેરાઓ આપણે તૈયાર કરવા પડશે, તો જ આપણે આ મનોવાદીઓના હાથા જે બનેલા છે ને બરાબર, એમાંથી આપણે દૂર થશું અને સમાજને કંઈક નવી દિશા બતાવશું. તમે વિચારજો, તમારા ગામમાંથી કેટલા લોકો રાજકીય પક્ષમાં જોડાયેલા છે? ગયણા ગાંઠા 2, 5, 10 જણા જોઈએ ભાઈ. બાકી આખું ગામ બધા લોકો કહીને એમ જ મત નાખે. સમાજ 5, 6 જણા કહીને એમ જ મત નાખે. એટલે આપણે ક્યાં પૂગવાનું છે? જે છેવાડોનો વ્યક્તિ છે ને એની પાસે પૂગવાનું છે ને, એને સમજાવવાનો છે. હવે મત ઓલા કે ત્યાં નથી આપવાનું. તમારા બાળકોના ભવિષ્ય માટે આપવાનું છે, તમારા બાળકોની ભાગીદારી માટે આપવાનું છે બરાબર, તમારા બાળકોના શિક્ષણ આરોગ્ય માટે આપવાનું છે, તમારી સમાનતા માટે તમને અવસર મળે તેના માટે આપણે મત આપવાનો છે. આ આપણે ઘર ઘર સુધી પહોંચાડવાનું છે. એટલે અમે કહીએ છીએ ગામે ગામ ટીમ તૈયાર કરો. હું તો કેટલી જગ્યાએ દોડી ગયો, ઘડીએ કઈ હું બધી જગ્યાએ પૂગી આવવાનું છે નહીં. દરેક વ્યક્તિ પોતાના ગામની જવાબદારી લઈ લઈને, દરેક વ્યક્તિ પોતાના ગામની જવાબદારી લઈને આ લોકો ગયા. દરેક વ્યક્તિ પોતાના ગામની જવાબદારી સંભાળી લે. 15, 20 જણા બરાબર, 20, 25 જણા થઈ ગયા. પોતાના ગામની જવાબદારી સંભાળી લે. ભવિષ્યમાં બૂથના કાર્યકર્તા મળી ગયા. જો તૈયાર. હે, અને સમજાડે મતની કિંમત હોય. પાડી નો દે સરકારને આપણે ભાઈ. હે, એટલી હિંમત ન હોય. આપણે માનધાતાના વંશજો, સમ્રાટ અશોકના વંશજો, અખંડ ભારતનો શિલ્પી સમ્રાટ ક્યારે લાગે? અખંડ ભારત જે પહેલું સ્ટેજ હોય ને એને સમ્રાટ લાગે. અખંડ ભારતનો રાજા હતો સમ્રાટ અશોક. માનધાતા પૃથ્વીનો રાજા હતો. આપણે ગુજરાતનો રાજા નો બનાવી શકીએ. રેલીઓ તો બધા બહુ નીકળે છે, જય માનધાતા કરી. તો આપણે ગાંધીનગર આપણો માનધાતા બેહાડીએ એવું તો કઈક કરો. હે, આપણા સમાજમાંથી કઈ માનધાતા જેવો ચહેરો બનાવી મૂકીએ ને તો આપણે કહી ગયો જય માનધાતા બરાબર. બાકી ખાલી નારા લાગે, વાતો થાય. ખોટી જગ્યાએ ઢોળે રાખો ને દોઢ હાથ ઘેટાની જેવા આગેવાનો હોય ને દોઢો ઘેટા જોઈએ ને તમે, આખું ટોળું એક ઘેટા ધીમું આયલું થતું હોય. પછી ખાડમાં પડે ને એટલે આખું ઘેટા ટોળું ક્યાં જાય? ખાડામાં. એટલે આ જો સમાજને ખાડામાં ન નાખવો હોય તો અવતારીઓમાં રહીને બરાબર ગામે ગામ યુવાનો તૈયાર થઈ જાઓ, જોડાવા માંડો. અને જેને આપણો દાવ લીધો ને મસ્ત મજાનો દાવ આપણે લેવાનો છે ભાઈ બરાબર. આપણે કોઈને 5000 ઉછીને આપ્યા હોય ને તો એને પાડી દઈએ છીએ. હે, એનો કાંટો પકડી લઈએ. આ દર વર્ષે 27,000 લઈ જાય છે. એ કઈ માસીના દીકરા થોડાક છે? હે, આપણે કોઈને 5 કે 10,000 ઉછીને આપ્યા હોય ને તો એનો કાંઠો જાડી દઈએ. વધારે હોય તેના લગ્નમાં કે મરણમાં હોતા વ્યવહાર કટ કરી નાખે. એ તો માઇન્ડ ગયો કાકા બાપાના ભાઈ ક્ષેત્રો વધારે ગયો હોય ને
તો એના બાપાના દીકરાને પાડી દે, ધોકો મારે નથી પાડી દેતા. આ હકીકત છે ભાઈ, ઘણા ખરા પાડી દે છે. તો દર વર્ષે આ 26-27 હજાર ટેક્સ આપણો લઈ જાય છે પર વ્યક્તિ દીઠ. વ્યક્તિ દીઠ હો, 4 જણા હોય તો 1 લાખ ઉપર જાય સરકારને ટેક્સ. તો કે માસી મોજિયાના છે બધા તમારા આપણા, હે કોઈ નથી ભાઈ. એના મુખ્યમંત્રી એના ગૃહમંત્રી મહિત રાખે. આપણે શું કરવાનું? આપણે ત્યાં જવાનું. ભાઈ નવનીતભાઈ ન્યાય અપાઈ દો ને, હે એટલા મિનિસ્ટર ને MP થઈને ઓલાઓની પાસે ગૃહમંત્રી પાસે જવું પડે, મુખ્યમંત્રી પાસે જવું પડે, જેના મત નથી એની પાસે. એટલે સમજો બરાબર, ગામ દાંત કાઢે છે. ઓલા શિક્ષિત લોકો જે આગળ નીકળી ગયા ને, આપણા મતથી જે રાજ કરે છે એ આપણે ઉલ્લુ અકલ મઠા સમજે, બુદ્ધિ વગર ના સમજે. શું કામ? વર્ષોથી રાજ કરે છે એટલે, હે વર્ષોથી રાજ કરે એટલે. પાલીતાણા 2-3 વર્ષ કદાચ ચાય છે. પાલીતાણામાં એક કઈક આંદોલન થયું હતું જૈન વાણિયા સમાજનું, બરાબર. એક જ દિવસ આવેલું, વિચાર કરો. સાંજ પડીને બંધા મુદ્દા સ્વીકારી લીધા. વિચાર આવું કેમ? બરાબર. રૂપાણી સાહેબ સ્વર્ગવાસ થઈ ગયા. બરાબર. રૂપાણી સાહેબ જેથી મુખ્યમંત્રી બન્યા તો તમને કોઈને ખબર હતી કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે? બની ગયા કે નહીં? હર્ષસંઘવી ગૃહમંત્રી બનવાનો તમને ખબર હતી? નહોતી ને? બની ગયો કે નહીં ગૃહમંત્રી? છેલ્લે મુખ્યમંત્રી બનાવી દીધો. વિચાર કરો તમે. તો ગૃહમંત્રીના સમાજના મત કેટલા? હે બરાબર. એ બધાને આ બુદ્ધિ આપીને આપણે પાણી આપ્યું એવું થોડુંક છે ભાઈ, હે એના બને તો આપણા કેમ ન બને? એ તો 8 ચોપડે જ ભણેલા છે. આપણામાં કોઈ નથી ગ્રેજ્યુએશન? ઘણા બધા છે આપણા સમાજમાં. અત્યારે હાલમાં ભાજપમાં પણ શિક્ષિત છે નેતાઓ આપણા સમાજના, તો એને કેમ નથી બનાવતા? હે 8 ચોપડી કરતા તો ઘણા બધા શિક્ષક છે, ઘણા તો રિટાયર્ડ કોન્સ્ટેબલ છે, મારા નામ નથી દેવા, બરાબર. બધા ભણેલા છે. તો એ નેતૃત્વ નહીં કરી શકતા હોય સારું? ગૃહનું ખાતું આપે તે નહીં સંભાળી શકતા હોય? હમણાં આજ કઈક આવ્યું, આજ કઈક નવા પ્રમુખોની યાદી જાહેર કરી. ભાવનગર શહેર ને, રાજકોટ શહેર ને, જુનાગઢ ને, આવા કઈક બધું લિસ્ટ હતું. કોઈ કોળી જ નહીં ક્યાંય, શહેર લગી કોઈ કોળી જ નહીં. હમણાં આજનું છે, 19 તારીખનું છે, બરાબર. કોઈને લીધા જ નથી, કોઈને નહીં. છતાં તમે હૈયો કરો તો કોનો વાત? હે એટલે સમજો આ અંદરની વેદના બોલે છે. હું તો કહું છું ભાઈ, મારું માનવાનું નહીં ભાઈ, બરાબર. તમને એમ લાગે ને ચિરાગભાઈ સાચું કે તો કાંઈ ન કરો, કાંઈ તમે આજુબાજુના 2-5 ગામડા કવર કરીને આપો. આજુબાજુના 2-5 ગામોમાં ટીમ તૈયાર કરીને આપો. અને ખાસ અત્યારે અમારી પાસે 7,000 ઉપર છે ને ઓફરમાં પેન્ડિંગ પડી, બધું ઉતારવાનું કામગીરી આપી દીધી છે, લગભગ ઉતારાઈ ગયું છે આજે. હવે બધા પર્સનલી ફોન હોતા ને આપણે કરવાના છે. એટલે પર્સનલી હવે બધા પોસ્ટ એ બને કે ફલાણું મારે જોડાય છે, ફલાણું ગામનું લિસ્ટ આપણે બનાવશું અને આવો, બરાબર. આ સમાજનું જ છે. આમાં કઈ ચિરાગભાઈને મોટું થઈ જાવ એવું કઈ છે નહીં ભાઈ. અમે તો કહે છે કે અમારે એકથી કઈ થવાનું નથી. દરેક જગ્યાએ આપણે યુવાનો તૈયાર કરવાના છે, દરેક જગ્યાએ. તો આવો સમાજ બહુ મોટો છે, વિશાળ સમાજ છે. આમાં એક નેતૃત્વથી કઈ નથી થવાનું ભાઈ. આ તો ડાળા પત્તા યુવાનો તૈયાર કરવાના છે સમાજ માટે. લડે ને એવા બિનદાસ, સાચું કે એવા. એક વખત આવો ટોળા તૈયાર કરો, 1,000 યુવાનો જો થઈ ગયા ને, બરાબર. હું જે રીતે બોલું એ જ રીતે 1,000 યુવાનો જો તૈયાર થઈ ગયા બોલવાળા, એટલે સરકાર ગઈ. સરકાર ગઈ છે, મને વિશ્વાસ છે. આમ નામ ચાલુ રાખ્યું, સરકાર ગઈ છે ભાઈ. વિશ્વાસ અંદરથી કે મત આપણા છે ભાઈ. હે આપણે એની જેમ વેચાતા થોડાક લેવા છે મત? આપણે ખરીદવાના નથી મત. આપણે આપણા ભાઈને ખાલી સમજાવવાનું છે કે તમારા મતની કિંમત શું છે. હું આપણે ખાલી સમજાવવાનું છે કે મતની કિંમત શું છે. આપણે થોડાક વેચાતા લેવા કે પૈસા વાપરવા છે. કાંઈ ન થાય ભાઈ, બધું કાંઈ પૈસાથી થતું નથી, બરાબર. ખાલી સમાજને મગજમાં ફિટ કરાવો, બરાબર. અને એ ખુમારી પેદા કરાવો તો કોળીના દીકરા છે, આજે નો વેચાય ને કાલે નો વેચાય. હે સમાજના હક અધિકારો માટે લડવાનું પસંદ કરીએ, બાકી વેચાવાનું પસંદ કરીએ નહીં. આ ખુમારી હોવી જોઈએ. એટલે કહેવાનો મતલબ ઈ છે, કિશનભાઈ ભાલિયા મહુવામાં આપના નામનો ડંકો વાગ્યો છે.
આપણા નામનો નહીં ભાઈ, સમાજના દરેક ક્ષેત્રમાં, દરેક ગામ અને તાલુકામાં બધી જગ્યાએ આપણે યુવાનો તૈયાર કરવા દો. કઈ ઘડીએ ઘડીએ કઈ મહુવા આવવાનો નથી ભાઈ, બરાબર? ઘડીએ ઘડીએ મહુવા નથી આવવાનો. મહુવામાં તમે તૈયાર થાવ, બરાબર? બધા વિસ્તારમાં દરેક લોકો તૈયાર થાય, યુવાનો. અને ભાઈ સાથી ઠોકીને અત્યારે પક્ષમાં સત્તા ઉપર કબજો કરો ને ભાઈ, બધાને સત્તા ઉપર કબજો કરો, બધાને મળશે ભાઈ, બરાબર? અત્યારે મનરેગાના કામો કોણ લઈ જાય છે, બરાબર? 90% પૈસાનો વહીવટ બીજા કરે છે, સરકારી કામો બીજા રાખે છે, તો આપણા ભાગમાં શું આવે છે? આપણા ભાગમાં આવે તો તમે આર્થિક રીતે સદ્ધર થાવ ને સમાજ. બીજા લોકો પાસેથી કરો નીકળે, વિચાર કરો એના સમાજ માટે. જોયું દાન બીજા લોકોનું એટલા કરોડ આ બધા આવે છે ક્યાંથી? સત્તાનો ખેલ સમજો તમે. સૌથી વધારે જમીનો કોળી પટેલોની ગઈ છે આ સુરતમાં, દક્ષિણમાં પૂછજો જોઈએ. હવે ઓલા ધોલાના બાજુ ચાલુ છે આપણા ભાઈઓની. બધી જગ્યાએ આપણો સપાટો બોલ્યો છે, બધી જગ્યાએ, બરાબર? એટલે આ બધી બાબતમાંથી આપણે બારોબાર નીકળવાની જરૂર છે. જ્યાં સુધી નીકળશો નહીં ત્યાં લગી કોઈ વસ્તુ થવાની નથી, બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે, અમારા કિશનભાઈ બિચારા ક્યારના મોકલ છે, એક વખત આપણે એડ કરી દઈએ. કિશનભાઈ તો એડ કરી લઈએ, બરાબર? કેમ કે બિચારા દરરોજ મને મોકલે છે, દરરોજ. એટલે હું કાંઈ લઈ લઈ કિશનભાઈ ને. પછી મારે એક દવાખાને જવાનું છે, ભાઈ નું એક્સિડન્ટ થયું છે, પરિસ્થિતિ નબળી છે, તો ફોન આવે છે તો હું જઈ આવું. એટલે કહેવાનો મતલબ એ છે કે શાંતિ રાખજો. જે પણ મિત્રો અપોઇન્ટમેન્ટ મોકલી છે, બરાબર, અમે તમને ફોન ટેલિફોનિક દ્વારા અમે રૂબરૂ તમારો કોન્ટેક્ટ કરશો. ને બીજી એક વાત, હમણાં થોડા દિવસમાં એવા ચહેરાઓ આપણા અમારી સાથે જોડાવાના છે કે ન પૂછો વાત, બરાબર? બધા મિત્રો સામેથી જોડાવા આવી રહ્યા છે. એટલે આપણે ટૂંક સમયમાં એ બધાને સ્ટેપ બાય સ્ટેપ આપણે જાહેર કરશું. અને ગામે ગામ ટીમ તૈયાર થાય, બરાબર? આજે તો ભરૂચ થી 2 રિક્ષા લઈને આવ્યા હતા, વિચાર કરો, બરાબર? આપણે ફોર હેઠળ પણ નથી મૂકતા ઘણા, અને આ લોકો ઓટો રિક્ષા લઈને આવ્યા, 2 ઓટો રિક્ષા લઈને, મેં ફોટા નથી મૂક્યા. ભરૂચ થી 2 ઓટો રિક્ષા લઈને, બરાબર, 5-5-600 જણા રિક્ષામાં ભરાય સ્પેશિયલ અહીંયા સુરત, બરાબર, આવી મને ફોન કર્યો, બરાબર? ત્યાંથી નીકળ્યા ફોન કર્યો, ચિરાગભાઈ તમને મળવા આવીએ છીએ. એટલે મેં પછી એને એમ ન કીધું ભાઈ ધક્કો ન ખાવ, પણ એ કે અમે નીકળી ગયા છે, કાંઈ વાંધો ના, આવો. મારે ઘરે બેઠા 2 કલાક ચર્ચા કરી, ઘણી બધી જાણવા મળી, બરાબર? આપણે ઘોઘા બાજુના હતા, બરાબર, વર્ષો ત્યાં ભરૂચ સિટીમાં રહી છે. અને ખાસી વાત, એ બહાર ધંધો કેવો ખબર, વ્યવસાય નર્મદા નદીમાંથી મચ્છી પકડે છે, માછલા, નર્મદા નદી માટે. આ મને જાણતા ખૂબ જ આશ્ચર્ય થયું. અને બધા છૂટક ધંધામાં જોડાયેલા. પણ એને હમણાં જે વાતાવરણ જોયું, કીધું ચિરાગભાઈ અમારે તમારી સાથે જોડાવું છે, અમે સ્પેશિયલ તમને મળવા આવ્યા છે. 3-4 વડીલો હતા મોટી ઉંમરના, મારા પપ્પાની ઉંમરના વડીલો પણ હતા. અને કીધું કે ચિરાગભાઈ તમે આવો ભરૂચ, અમે મસ્ત મજાનું આયોજન કરીએ, મીટિંગ કરીએ, ને તમે કે આવો, બરાબર? એટલે અમે 2 કલાક લગી ચર્ચા કરી. અને ખૂબ આનંદની વાત, મને ખૂબ જ આજે આનંદ થયો કે લોકો ભરૂચ થી બિચારા ઓટો રિક્ષામાં મળવા આવે, વિચાર કરો અહીંયા, બરાબર? એટલે અમે જે પીરસીએ છીએ ખરેખર દોડામાં તો જાય છે, બરાબર? માટલો બારભાઈ જાતું નથી. એટલે ખૂબ આનંદની વાત. પરમ દિવસે કાર્યક્રમમાં મેં સુરતમાં કર્યો, 4 વાગ્યા પછી એસએમએસ નાખ્યો, બપોરે 4 વાગ્યા પછી એસએમએસ નાખ્યો. આપણા સમાજની વાડી ને બીજી વાડી, અને તમે સાંજે જાઓ અલગ જ વાડી. અમે પહેલી વખત જ વાડીમાં મીટિંગ કરવા ગયા, અને આખી વાડી ખચોખચ ભરાયેલી. કેટલી? આખી વાડી ખચોખચ ભરાયેલી. બધાને એમ કીધું ભાજપનો બહિષ્કાર કરો ને, એકે હાથ અંદર કર્યો. આપણે એમ કીધું બે હિતાઈમાં ભાજપને પાડી દેવાની છે ને, આમ જો ખુમારી સાથે અવાજ કરે લોકો. એટલે સત્ય સમજાવો ને એટલે સમાજના લોકો એક્સેપ્ટ કરે છે, ને અંદર ગ્રહણ પણ કરે છે. આપણે આ જ કરવાનું છે. એટલે આ તો ખાલી ઝલક છે. ગામે ગામ યુવાનો તૈયાર થાવ, અને જો આ લોકો એક મતની ભીખ માંગતા ન કરી દે ને, તો કોળીના દીકરા નહીં ભાઈ. તો કોળીના દીકરાને એક મતની ભીખ માંગતા જો આ લોકો ન કરી દે, તો પૂરું થઈ ગયું ને. તેની ખુમારી થી છે ને
કોળીના દીકરા કોલર ઊંચો રાખીને બેસો બૂથ ઉપર અને તેની મૂછુના તાવ દેજો બેઠા બેઠા કે સૌથી વધારે મત છે ને આ કોળીના છે જેને તાવ લીધો ને એના માટેની વાત છે બરાબર એટલે જાગૃત થાવ મત આપણા છે બાબા સાહેબ આંબેડકરે કીધું જાઓ अपनी દીવાલો पे लिख दो तुम इस देश के शासक हो એ આપણા માટે લખેલું છે પણ આપણે બાબા સાહેબ આંબેડકરને કોઈ દી વાંચ્યા નથી તો શું કરવાનું એટલે સમજો જાણો આ દેશ બંધારણ ચાલે છે અને બંધારણ એવું કહે છે સમાનતા દરેક સમાજને સમાનતા મળવી જોઈએ અને આ સમાનતાના હાસ્યમાં આપણે ક્યાંય નથી સમાનતાના હાસ્યમાં ક્યાંય નથી ગામની સ્કૂલો બંધ કરી દીધી અને મજૂરી કામ કરવાના લોકો 15 કિલોમીટર દૂર એના બાળકોને ભણવા મોકલે છે 300-400 રૂપિયા દાડીએ જાય તો અમુક પૈસા એના બાળકોના શિક્ષણમાં વહી જાય છે ગુજરાતી શાળાઓને સરકાર ઇંગ્લિશ મીડિયમ નથી બનાવતી હું કામે કે અંગ્રેજી છે શિક્ષણનું દૂધ છે શું શિક્ષણ નહીં અંગ્રેજી છે ને ઈ શિક્ષણનું દૂધ છે પીવે ગર્જના કરે એટલે જો ગુજરાતી જેટલી ગામડાની સ્કૂલો છે ઇંગ્લિશ મીડિયમ બનાવી દે તો તમે અંગ્રેજી બોલતા થઈ જાઓ તમારા બાળકો શિક્ષિત થઈ જાય શિક્ષિત થયા પછી એને ખબર પડે કે ખીચડી તો ગાંધીનગર રંધાય છે હે ખીચડી ગાંધીનગર રંધાય છે તો આપણે સત્તામાં પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે તમને શિક્ષિત બનાવવામાં આવતા નથી તમે શિક્ષિત થઈ જાઓ તો પછી એના ભાગ્યા કોણ રાખે એની કંપનીમાં કામ કરવા જો કોણ જાય બરાબર એટલે ડ્રાઈવર કોણ બને સમજાય છે એની હાથ ફેલાવીને ન્યાયની ભીખ કોણ માગે આ હકીકત છે એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે ગામે ગામ અમે ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છે જે લોકો અમારી સાથે જોડાવા માંગતા હોય બરાબર તો દરેક વ્યક્તિ અમારી સાથે જોડાવ પોતાનો ગામનું નામ પોતાનું નામ તાલુકાનું નામ અમને મોકલો અમે તમારો ટેલિફોનિક દ્વારા તમારો કોન્ટેક્ટ કરશું અને આગામી દિવસોમાં દરેક ગામમાં 1 કલાક આપણી કોળીની સભા થાય બરાબર એવું આપણે આયોજન કરીએ અને આપણા સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરીએ તો જ આ સમાજને શાસક બનાવી શકશું બાકી નહીં એટલે ઘણા મિત્રો પાર્ટી બનાવી નાખો પાર્ટી તો બની હાલો પછી હાકવી એટલે પેલા તો સમાજને જાગૃત કરવો પડે પછી પાર્ટી બનાવવી પડે એટલે જે પાર્ટીની વાત કરે છે ને બધા પેલા સમાજ ભેગો કરો સમાજને જાગૃત કરો સમાજમાં ગ્રોથ ઉભો કરો અને આપણે આ કરવું જ છે હે સમાજને પેલા જાગૃત કરો બરાબર 35-40% માંથી જો 10% પણ લોકો આપણે જાગૃત કરી ગયા ને ભાઈ બરાબર તમે નહીં વિચારો ને એવી ક્રાંતિ થશે ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભવ તું જ તારું કલ્યાણ કરી શકીશ તારું કલ્યાણ કરવા કોઈ આવશે નહીં એટલે ચિરાગ ઝાલા કોઈનું કલ્યાણ કરવા નહીં આવે ભાઈ તમારે અંદરનો દીપક જગાવવો પડશે અને એવું વિચારવું પડશે કે ચિરાગભાઈ સાચું કહે છે ખોટું કહે છે બરાબર આ જાણી આ મગજના દરવાજા ખોલવા પડશે સત્ય શું છે જાણવું પડશે સાચું ખોટાનો ફરક તમારે સમજવો પડશે આપણો દોસ્ત કોણ છે દુશ્મન કોણ છે એના વિશે પણ આપણે જાણવું પડશે હું હજી કહું છું લાઈવ ના માધ્યમથી કોળી સમાજનો હરેક દીકરો બરાબર કદાચ મારો વિરોધ હશે વિરોધ જે છે હું એને મારા દુશ્મન તરીકે ગણતો જ નથી ભાઈ કોને આપણા સમાજમાંથી કોઈને ચિરાગ ઝાલાનો દુશ્મન લાગતો હોય ને ભાઈ હું એને દુશ્મન તરીકે ગણતો જ નથી એ થોડોક એ તો મારો ભાઈ છે નાતીલો ભાઈ છે એ મારો દુશ્મન નથી મારો દુશ્મન કોણ છે મારા સમાજની ભાગીદારી જે લોકો ખાઈ ગયા છે મારા સમાજના મત અને મારા સમાજના ટેક્સના પૈસા જે સરકારમાં બેસીને રાજ કરે છે ને અને આપણા હકનું છીનવી જાય ને એ આપણા દુશ્મન છે સમાજનો કોઈ એક વ્યક્તિ આપણો દુશ્મન આજે નથી અને કાલે પણ નથી એટલે કદાચ કોઈને મનમાં એવું હોય કે ચિરાગભાઈ બના પાડી પાડીને કહે છે ને સાચું કહે છે ને આ તો આપણા સમાજના આગેવાનો દુશ્મન છે એ હું દુશ્મન નથી ગણતો હું તો જે હકીકત છે એ કહું છું ભાઈ બરાબર હું જે હકીકત છે એ પીરસું છું અને બીજું કે અત્યાર સુધીમાં હું એક પણ વ્યક્તિ પાસે મારું કામ લઈને ગયો નથી ભાઈ કોઈ એમ કહી દે કોઈ ધારાસભ્ય સાંસદ ચિરાગભાઈ મારી પાસે આ ફાઇલ પાસ કરાવવા આવ્યા બરાબર કોઈ કામ કરવા આવ્યા તો એ આપણી ડાયરીમાં છે જ નહીં ભાઈ એટલે હું બોલું છું બરાબર આપણી ડાયરીમાં છે જ નહીં આપણી પાસે જે કામ આવ્યું આપણામાં જેટલું થાય એટલું આપણે કરી દઈએ બરાબર વિશેષ બીજું કાંઈ
ને એટલે આપણે કોઈના પ્રોટોકોલ હેઠળ કોઈ આવ્યા નથી, કેમ કે આપણે સાચી વાત કરવી છે ભાઈ, આપણે ખોટા બણગા મારવા નથી, હકીકત છે. આ કદાચ 3 થી 10 વર્ષ થાય, 5 વર્ષ થાય, 20 વર્ષ થાય, પણ આ ચાલુ રાખવાનું છે. અને કદાચ લોકો જાગૃત થઈ જાય ને એક વખત ફોન વાગે બીજા હિતાઈમાં જ થઈ જાય, એમાં કઈ ફેર પડે નહીં. જાગવું પડશે, જાગ્યા વગર કઈ થવાનું નથી. બસ ઘણા બધા મિત્રો છે, તાલુકાનું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર નાખે છે, બહુ સારી વાત કહેવાય. હવે વધારે વાત નહીં કહેતા, એસઆઈટી ની રિઝલ્ટ બરાબર, રિપોર્ટ શું આવે જોઈએ. આપણે એસઆઈટી ની નિમણૂક થઈ છે એટલે આપણે રિપોર્ટ ની રાહ તો જોવી પડશે ને ભાઈ, બરાબર. આપણા આગેવાનો મોર થયા છે, બરાબર, તો એના ઉપર વિશ્વાસ રાખવો પડશે. પણ આપણે તો મળવા ગયા ત્યારે જ આપણે કીધું કે સોમવાર લગીમાં રિઝલ્ટ મળે અમે અમારી કામગીરી ચાલુ કરી દેવું, ને આપણે રવિવારે કઈ રિઝલ્ટ મળ્યું, સોમવારથી આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે. અને અત્યાર સુધીમાં 7000 નું લિસ્ટ હોતું અમે તૈયાર કરી લીધું છે, એમાં કઈ ફેર નથી. હવે ફોન કરવાના છે, બરાબર. હવે એ જવાબદારી અમારે આપવાની છે અને આપશું. અને દરેક મારા મિત્રોને ખાસ વિનંતી કે દિલથી કામ કરજો, બરાબર. સમાજ બહુ મોટો છે, કુદરતે જેને જેને શક્તિ આપી છે, બરાબર, એવું તમારું નામ થાય, બરાબર. સમાજને એટલો તમારો ફેલાવો થશે. કામ કરશો તો, ઘરે બેસવાથી કોઈ તમને ઓળખવાનું નથી. પણ અહીંયા તમે જે કામ કરેલું છે તમે યાદ કરશો કે આ ક્રાંતિમાં શાસક સમાજના નિર્માણમાં અમે, બરાબર, યુવા કોર એકતા સંગઠનની ટીમ સાથે જોડાયેલા હતા, અમે ચિરાગભાઈ સાથે કામ કરતા હતા, અને આજે એનું પરિણામ અમને મળ્યું છે. ને પરિણામના પાયાના પથ્થર પણ અમે હતા. આવું તો વટથી કઈ કહી શકશો. એ આનંદ છે ને બહુ અનેરો હશે. એટલે વધારે વાત નહીં કરતા, ઘણા બધા મિત્રો લાઈવ નિહાળે છે, અને ખાસ કરીને અમારા અર્જુનભાઈ કોળી પટેલ, જે અમારા ગુરુ કયો તો, એ હમણાં જ એની સાથે હું ફોનમાં વાત કરતો હતો, અને મને એવું કીધું કે ચિરાગભાઈ કે અલગ અલગ નહીં, કાંઈક એવું વિચારો કે આપણે બધા સાથે મળી ભેગા થઈએ પાછા. મેં કીધું કે ભાઈ અમને કોઈ આ સાથે દુશ્મની છે નહીં, આજે નહીં પછી પણ નહીં. અને સમાજમાં કઈ ક્રાંતિ કરવા માટે કઈ જતું કરવાની ભાવના હોવી જોઈએ, સાથે મળી, બરાબર, એકબીજા ઉપર વિશ્વાસ રાખવાની ભાવના હોવી જોઈએ, તો જ આપણા કાર્યને સફળ બનાવી શકશું, બાકી નહીં. એટલે અર્જુન સાહેબ સ્ટાર્ટિંગ થી લાઈવ જોયે છે. અને મિત્રો એક ઘટના અમને એક બનાવ યાદ આવે છે. આ તમને કહું ને કે 8-9 વર્ષ પહેલાની વાત છે, 9-10 વર્ષ પહેલાની વાત. અમે એક વખત કેન્ડિડેટ, અમે અર્જુન સાહેબના દીકરાને, અત્યારે પોતે પ્રોફેસર ગવર્નમેન્ટ છે, આસિસ્ટન્ટ પ્રોફેસર છે, અમને કેન્ડિડેટ મળતા નહીં વિધાનસભાના. સાહેબ એના દીકરાને એને નોકરી નહોતી મળી ત્યારે, છતાં પણ દીકરાને વિધાનસભામાં ઉભા રાખ્યા. અને 4 જણા જ પ્રચાર કરીએ. હું પછી પાલીતાણાથી, આ પાલીતાણાના હસ્તગીરીથી નીતિનભાઈ ચૌહાણ, હું, અર્જુન સાહેબ અને એના દીકરા, અમે ઓલપાડ વિધાનસભામાં સાહેબના દીકરાનું ફોર્મ ભર્યું. અને સાહેબની વેગેનાર સ્પીકરનો સ્ટીરિયો, અને સાહેબે મસ્ત મજાનું પેમ્પલેટ આમ બનાવેલું હતું, બરાબર. ત્યારે વીપીપી માંથી ઉમેદવાર સાહેબના દીકરાને ઉભો રાખ્યો હતો, અને મસ્ત મજાનું પેમ્પલેટ બનાવ્યું હતું. અને અમે ને સાહેબ, બરાબર, સાહેબના દીકરાના હાર પહેરાવેલ, ચોરામાં ગાડી ઉભી રાખવાની, સ્ટીરિયો ચાલુ કરવાનો, અમે સાહેબ ને બધા ઘરે ઘરે પેમ્પલેટ આપીએ, કોળી ભાઈઓના ઘરે, કોળી પટેલોના પેમ્પલેટ આપીએ. અને સાહેબના દીકરાને હાથ પહેરવાની, આવ્યા ભેગો આમ કે અમને મને મત આપજો, મને મત આપજો. આ રીતે પ્રચાર કરેલો છે 4-4 વ્યક્તિએ ખાલી, બરાબર. હું કામે સમાજને જાગૃત કરવા માટે. અમે શરમ નથી અનુભવી, અમે શરમ નથી અનુભવી કે અમે 4 જણા ખાલી પ્રચાર કરવા જાય છે, કોક અમારા દાંત કાઢશે તો. આવું અમે કોઈથી વિચાર્યું જ નહોતું. નહીં, જીત્યા તો કઈ નહીં, પેમ્પલેટ ઘર ઘર લગી પુગાડવું છે. એટલે આ કામગીરી અમે કરેલી છે અર્જુન સાહેબ સાથે, બરાબર. અત્યારે લાઈવ જોઈ છે. નર્મદ યુનિવર્સિટીમાં પ્રોફેસર પોતે રહી ગયા છે, અત્યારે નિવૃત્ત છે. એમની જે દીકરી છે તે પણ ડોક્ટર છે, અને જેનો સન છે તે પણ અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અમે કંઈક શીખ્યા છીએ તો એમાં પણ અર્જુન સાહેબનો ઘણો બધો ફાળો છે. હજી પણ એ સતત એ લડત ચાલુ છે. ખરેખર નિવૃત્તિનો સમય છે, બરાબર, છતાં પણ એની લડત હંમેશા
ચાલુ રહી છે. એટલે કહેવાનો મતલબ એ છે, આજે મને ફોન આવ્યો, કીધું ચિરાગ બટાઈ કે હું બહુ ખુશ છું કે બરાબર, સમાજમાં જે જાગૃતતા આવે છે એનાથી કે હું બહુ ખુશ છું બરાબર. અને ઘણી બધી ચર્ચા આજે અમે 20 મિનિટ ચર્ચા કરી બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી બરાબર આપણે વાસ્તવિક જાગૃત નહીં થાય ત્યાં સુધી કોઈ જાતનું પરિવર્તન થવાનું નથી. આમાં ઘણા આહિર સમાજના પણ મિત્રો જોવે છે, આહિર ભરતભાઈ ભાદરકા બરાબર. તો આહિર સમાજના મિત્રોને પણ કહેવા માંગુ કે આપણી લડાઈ આપણી ભાગીદારીની હોવી જોઈએ, સમાન અવસરની હોવી જોઈએ. અને એ લડાઈ ઓબી સમાજને પણ સાથે મળીને લડવાની છે. ખાલી કોળી સમાજ એક નથી કઈ જાતું ભાઈ, આમાં આહિર સમાજનું પણ જાય, માલધારી સમાજનું જાય, પ્રજાપતિ સમાજ 146 જ્ઞાતિ આવે ઓબી સમાજની, બધા આ જ હાલો છે બરાબર. આ જ હાલત છે બધાની. એટલે બધા સાથે મળી બરાબર. નવનીતભાઈ નો જે વિષય છે કાયદો છે, કાયદાનું કામ કરશે બરાબર. સત્ય જયતે, એટલે એમાં કાંઈ એવું નથી. જયરાજ ભાઈ પોતે જો આરોપી છે તો એને સજા મળવાની જ છે, નિર્દોષ છે તો નિર્દોષ છે. એમાં તો હું કે તમે શું કરી લેવાના બરાબર. અને સજા આપવાનું કામ સમાજનું નથી, સજા આપવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું છે. ન્યાયતંત્ર જે કહે છે ને એમ સજા પડશે બરાબર. એટલે આમાં કઈ બીજા કઈ પાઠ ભણવાની જરૂર નથી. પણ વસ્તુ શું છે, જે ખેલ થાય છે, જે નાટક થાય છે કે ભાજપનો પ્રમુખ છે બરાબર, ભાજપમાં યુવા પ્રમુખ છે, એના બાપા સાહિત્યકાર છે, હાસ્ય કલાકાર છે, તેના દીકરાને કાયદો ન નડે એવું થોડું કઈ. કાયદો તો બધા માટે સમાન છે. એટલે વધારે વાત નહીં કેતા, દરેક વ્યક્તિ પોતાનું મંતવ્ય આપજો. મારી વાત અહીંયા હું પૂરી કરું છું. ફરી મળીશું. જય સંવિધાન, જય ભારત, જય ઓબી સમાજ. આભાર.